અમરેલીના ધારીના ચાલાલામાં યુવક પર હુમલાનો મામલો। સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું। 2 દિવસ પહેલા યુવક પર પાઇપ વડે હુમલો કરાયો હતો। હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। યુવકનું મોત થતા મામલો હત્યામાં પલટાયો। મૃતક મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરાવવા માટે ગયો હતો, જે સારું ન લાગતા આરોપીઓએ હુમલો કર્યો। આરોપી ભાવેશ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો। ચલાલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આજમાં મોટી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। હજુ 48 કલાક સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં સેકાયેલું રહેશે। છોતરાફાડ ગરમીથી લોકો ત્રાસ્ત। ધગધગતી ગરમી સાથે ઉનાળાનો ધમાકેદાર પ્રારંભ થયો। ઉનાળાની શરૂઆત જ ગરમા ગરમ થતા ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં શેકાયું। 16 પહેલા જ ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ। સૂર્યદેવ કોપાયમાન થતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા। રાજ્યના 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો। 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું, તો સુરતે અમદાવાદની સાઈડ કાપી। સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 41.7 ડિગ્રી, ડાંગમાં 41.6 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4, નલિયામાં 40.2 અને વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ 48 કલાક સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયેલું રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા 48 કલાક સુધી ગરમી ભૂક્કા બોલાવશે। રાજ્યમાં સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન ઉચકાશે, એટલે હીટ વેવની આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર હીટ વેવનું એલર્ટ આપ્યું છે। રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, રાજ્યના 6 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। 2 દિવસ બાદ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે, તો આકરી ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગઈ છે। હીટસ્ટ્રોકને લઈને અગાઉથી વ્યવસ્થા કરી લેવાઈ છે। બીજી તરફ સ્કૂલ બોર્ડ શાળાના સમયમાં ફેરફાર કરી ચૂકી છે। ઉનાળુ વેકેશન સુધી શાળાનો સવારની પાળીનો સમય 7 થી 12 અને બપોર પાળીનો સમય 12 થી 5 નો करायो है। आने वाला दिन में अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए हैं। पहला दिन जो है उधर 11 तारीख जो है आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र बोथ गुजरात रीजन दोनों के लिए दिया गया है। और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક કેમિકલ ભરેલી ટેન્કર અચાનક રેલિંગ તોડીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી। ટેન્કર પડતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટને કારણે કેમિકલ લીક થયું હતું અને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આ ધુમાડો 2 કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો। અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઇમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। અકસ્માતમાં ટેન્કર ચાલકની ઇજાઓ થઈ હતી, તેને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું। અકસ્માત વડોદરાથી અમદાવાદ તરફના લેન પર થયો હતો। આ ઘટનાને કારણે હાઈવે પર ભારે અફરાતફરી